ઉના તાલુકાની ભેભા પ્રાથમિક શાળાના 4 વર્ગખંડનું તેમજ અન્ય ભૌતિક સુવિધાનું ₹1 કરોડના ખર્ચે તૈયાર થયેલ વર્ગખંડનું લોકાર્પણ કોડીનારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે કરવામાં આવેલ. તે સિવાય ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું બિલ્ડિંગ જે ₹3.25 કરોડના ખર્ચે બંધાયેલું છે તેમનું પણ લોકાર્પણ કરવામાં આવેલ. તે સિવાય કોડીનાર તાલુકામાં પણ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, કોડીનાર નગરપાલિકાના પ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ, શિક્ષણ વિભાગના અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોડીનાર તાલુકાની વેલણ ગામની દીકરી રિયાના કપિલભાઈ વાઘેલાનું જન્મદિવસ હોય તેમના પરિવાર સાથે ભેભા પ્રાથમિક શાળાએ આવેલ અને શિક્ષણ મંત્રીની હાજરીમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. વિશેષમાં શિક્ષણ મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના 15 ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને પૂરા પગારનો આદેશ આપ્યો હતો, જેનાથી શિક્ષકોમાં આનંદની લાગણી જોવા